નમસ્કાર મિત્રો પાણી માથેથી વહેતા શું કુંવરજીભાઈ બાવળિયા ફરી એક્ટિવ થઈ રહ્યા છે? જસદણ વિછિયામાં પોતાનો દબદબો, પોતાનું વર્ચસ્વ કાયમ રહે તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભૂતકાળમાં જે પણ થયું, ભૂતકાળમાં જે પણ ભૂલ પડી, એ ભૂલ ફરી ના પડે. જેમણે ગાદી પર બેસાડ્યા એ ગાદી ખેંચી ન લે તે ડર સાથે ફરી વિશેષ ધ્યાન આપી રહ્યા છે. જસદણ હત્યાકાંડમાં શું વળાંક આવ્યું, આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. આપણે આ પહેલા વાત કરી હતી કે જસદણમાં એક લાલજીભાઈ મકવાણા નામના યુવાનની હત્યા થઈ છે. તેની પાછળ વ્યાજખોરી છે તેવો તેના પરિવારનો આક્ષેપ હતો. પોલીસ પહોંચે છે, પોલીસ રાતોરાત આરોપીને પણ પકડે છે અને આ આરોપી પર FIR પણ દાખલ કરવામાં આવે છે. પરિવારની માગ હતી, આગેવાનોની માગ હતી કે જ્યાં સુધી આરોપી નહીં પકડાય, ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. ભૂતકાળમાં વિછિયાકાંડમાં કાચું કપાયું હતું. ભૂતકાળમાં વિછિયાકાંડમાં નિર્ણય લેવામાં ખૂબ સમય લેવામાં આવ્યો અને ત્યાં સુધીમાં તો માહોલ બગડી ચૂક્યો હતો. એ ઘટના ફરી ન બને, ફરી તે રિપીટ ના થાય તે માટે જસદણમાં કુંવરજીભાઈ બાવળિયા અને તેના સમર્થકોએ વિશેષ ધ્યાન આપ્યું. મામલો રફે દફે કરવામાં આવ્યો, મામલો પૂરો કરવામાં આવ્યો. પરિવાર શાંતિથી બેસી ગયો, આગેવાનો પણ શાંતિથી બેસી ગયા અને લોકો સુધી પણ જે માહિતી પહોંચવી જોઈએ એ સમયસર પહોંચી ગઈ. આરોપી પણ પકડાઈ ગયા. એક મેસેજ ગયો કે કાયદો કાયદાની રીતે જસદણમાં કામ કરી રહ્યો છે. વાત એ હતી કે જે આરોપીઓ પકડાયા છે તે આરોપીઓએ હત્યા શા માટે કરી? કારણ કે આ પહેલાં આપણે કહ્યું હતું કે 28 તારીખે પોતાના ઘરેથી બહાર નીકળે છે, ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવે છે, પત્ની પાસેથી પૈસા માગવામાં આવે છે, એક વ્યક્તિ જાય છે જે પૈસા લે છે અને ત્યારબાદ હત્યા કરી દેવામાં આવે છે. 28 તારીખની ઘટના અને 31 ઓગસ્ટ સુધી આ બધું ચાલ્યું. 30 તારીખે લાશ મળી હતી. વાત એ છે કે પોલીસે આ બાબતે શું કહ્યું, પહેલા તમે સાંભળો, ત્યારબાદ વધુ વાત કરીએ. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનમાં 30 તારીખે રાત્રે વીરનગર ગામના રહેવાસી જયેશભાઈ અને બીજા 2-3 માણસો આવીને ફરિયાદ કરી કે અમારા ગામની બાજુમાં ધનાવાવ તળાવની બાજુમાં એક ડોરામાં એક અજાણ્યા પુરુષની લાશ પડી છે અને તુરંત તપાસ હાથ ધરતા ત્યાં PI શ્રી અને DYSP શ્રી દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો. એના પછી આજુબાજુ તપાસ કરતાં કે કોની બોડી થઈ શકે તો સેમ 30 તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી. જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા, જો કાળાસર ગામના રહેવાસી છે, એની ગુમ દાખલ થઈ હતી. તો એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈની છે, જો JCB ચલાવવાનું કામ કરે છે. એના પછી એના મરણ જનારનો CDR અને લોકેશન એ તમામ જોતાં ખબર પડી કે 3 આરોપીઓ, એક અલકુભાઈ અમરુભાઈ જેબલિયા ઓ ચિતલિયા ગામ જસદણનો રહેવાસી છે, અજયભાઈ મંગળુભાઈ ભોજક ઓ વીરનગર જસદણનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ અલકુભાઈ ગીડા ઓ જસદણનો રહેવાસી છે, ગોપતાળા ગામનો. તો 3 આરોપીઓની LCBની ટીમ દ્વારા અને આટકોટ પોલીસ સ્ટેશન, જસદણ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને પછી આરોપીઓની આરંભિક પૂછતાછમાં આરોપીઓ જો સ્ટોરી જાણવા મળી કે આ આરોપી જો છે અલકુભાઈ અમરુભાઈ જેબલિયા, આ આશરે 1 વર્ષ પહેલાં મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી 1,40,000 રૂપિયામાં લીધી. એના બદલામાં 90,000 રૂપિયા ચૂકવી દીધા અને ગાડી લઈ લીધી. પછી થોડા દિવસ પછી એને ખબર પડી કે ગાડી અલકુભાઈને ખબર પડી કે મરણ જનાર જો છે લાલજીભાઈ, એના નામ પર જ ગાડી નહીં, ગાડી બીજાના નામ પર છે અને બીજા માણસ દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પછી જો આ કેસમાં આરોપી છે અલકુભાઈ, આ ગાડી પરત કરી દીધી. લેકિન 90,000 રૂપિયા મરણ જનાર લાલજીભાઈમાં બાકી હતા. એના વિષયમાં 2-3 વખત એની બોલાચાલી પણ થઈ હતી. પછી 29 તારીખે બંને આરોપી અલકુભાઈ અને અજયભાઈ બંને મરણ જનારના ઘરની સામે સવારમાં 4 વાગ્યાથી વોચ ગોઠવાઈ હતી અને જ્યારે 7 વાગ્યાની આજુબાજુ મરણ જનાર ઘરથી નીકળ્યો ત્યારે તેની મોટરસાઇકલને ધક્કો મારીને તેને ઉપાડીને વીરનગર ગામની બાજુમાં અજયની જો વાડી છે ત્યાં લઈ ગયા. ત્યાં મરણ જનારને મારવામાં આવ્યો અને એક પેડ સાથે બાંધવામાં આવ્યો, પછી કેબલથી એને મારવામાં આવ્યો. એના પછી સિદ્ધરાજ
અલકુભાઈ ગીડાને આજે ફોન કર્યો કે તમે મરણ જનારને ઘરે જાઓ અને મરણ જનારની વાઈફ તમને પૈસા આપશે. તો ત્યાંથી સિદ્ધરાજે 20,000 રૂપિયા લીધા અને પછી ત્રણે ત્યાં અજયની વાડીમાં ગયા અને પછી આરોપીને ત્યાંથી છોડવામાં આવ્યો, પર આરોપી ત્યાં બેહોશ થઈ ગયો અને થોડી વાર પછી એની ડેથ થઈ ગઈ. જ્યારે આરોપીની ડેથ થઈ ત્યારે અજય એક લગ્ન પ્રસંગમાં હતો અને અલકુ અને સિદ્ધરાજ ત્યાં જ હતા. પછી અલકુ દ્વારા અજયને ફોન કરવામાં આવ્યો કે એની ડેથ થઈ ગઈ લાલજીભાઈની. પછી ત્રણ ત્યાં ગયા અને અલકુભાઈ અને અજયભાઈ એ બંને ડેડ બોડીને ઉચકીને મોટરસાઇકલ પર લઈને ત્યાં તળાવની બાજુમાં ત્યાં મૂકી દીધી અને પછી એ બંને ત્યાંથી ફરાર થઈ ગયા. ત્યાંથી સિદ્ધરાજ નીકળીને પોતાના ઘરે જતો રહ્યો અને એલસીબીની ટીમ અને આટકોટ પોલીસ સ્ટેશનની જસદણની ટીમ બહુ સારું કામ કર્યું અને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા. અને હવે પોસ્ટમોર્ટમ બોડીનું થઈ ગયું અને એફએસએલમાં જો વસ્તુ અમને પોસ્ટમોર્ટમ દરમિયાન મળી છે, ઘટના સ્થળ પરથી મળી છે અને એફએસએલમાં મોકલવાની તૈયારી છે અને બાકી તમામ વિષયો ઉપર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સર, અન્ય કોઈ આરોપી ને આમાં ત્રણ જ આરોપી છે અને ત્રણ આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને અમુક ગામડાના બી જ્યાં સીસીટીવી અવેલેબલ છે ત્યાંથી અમે સીસીટીવી પણ લીધા છે, એનું પણ એનાલિસિસ ચાલુ છે. નહીં, વ્યાજનો વાત નહોતી, એ 90,000 રૂપિયાનો મેટર હતો કે 90,000 રૂપિયા મરણ જનારમાં હતા. પહેલાં જ્યારે ઇકો ગાડી ખરીદવામાં આવી આરોપી દ્વારા તો ઇકો ગાડી પરત કરી દીધી કેમ કે આ ઇકો ગાડી બીજાના નામ પર હતી અને 90,000 રૂપિયા મરણ જનાર ન આપ્યા હતા. એના લીધે અને 2-3 વખત બોલાચાલી પણ થઈ ગઈ. આપે સાંભળ્યું કે પોલીસે શું કહ્યું. 1,40,000 આરોપીએ મૃતક લાલજીભાઈ મકવાણા પાસેથી ઇકો ગાડી લીધી હતી. 90,000 આપ્યા હતા. ગાડી બીજાના નામે હોવાથી એ ગાડી એમની પાસેથી જતી રહી. 90,000 આપ્યા હતા લાલજીભાઈ મકવાણાને, એ પાછા લેવાના થાય. આ કારણોસર એમની વચ્ચે ઝઘડો થયો અને લાંબા સમયથી આ ચાલતું હતું અને ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી. વૃક્ષ સાથે બાંધીને, ઝાડ સાથે બાંધીને, કેબલથી મારીને તેની હત્યા કરવામાં આવી. વાત એ છે કે આ ઘટના બન્યા પછી અમે એ પણ જોયું કે ફરિયાદમાં શું લખ્યું છે. પોલીસની બાઇટ સાંભળ્યા પછી, પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળ્યા પછી અમે એ પણ જોયું કે ફરિયાદમાં શું લખ્યું છે. ફરિયાદમાં તેવું લખ્યું છે કે મૃતકે 90,000 રૂપિયા પોતે લીધા હતા આરોપી પાસેથી અને ગીરવી ઇકો ગાડી મૂકી હતી. હવે એક તરફ એવું કહેવામાં આવે છે કે 90,000 રૂપિયા પોતે વ્યાજે લીધા હતા ઇકો ગાડી ગીરવે મૂકીને. બીજી તરફ પોલીસ તેવું કહી રહી છે કે એ તો ગાડી જ ઓલાએ ખરીદી લીધી હતી અને પૈસા આમણે લઈ લીધા હતા મૃતકે. હવે પૈસા તો પાછા દેવાના થાય કારણ કે ગાડી એમની હતી જ નહીં, મૃતકની. આ બંને વિસંગતતા અત્યારે જોવા મળી રહી છે. પોલીસે પોતાની વાત મૂકી છે. પરિવારજનો શું કહી રહ્યા છે આપે સાંભળો. કારણ કે પરિવારજનો જ્યારે મૃતદેહ સ્વીકારવાની વાત હતી તેમના પર પણ દબાણ હતું કે તમે એક વખત મૃતદેહ સ્વીકારી લો, આરોપીને અમે પકડી લેશું. એ સમયે પરિવારના લોકો શું કર્યા, એમના પત્ની શું કહી રહ્યા હતા સાંભળો. અમે જસદણ રહેતા હતા અને મારા પતિની ખૂન કરી નાખ્યું છે. અમને ન્યાય જોઈશે અત્યારે ને અત્યારે ખૂની મળે અને મારે એક બાળક છે અને બીજું મારા પેટમાં છે. અમારું આધાર કોણ, અમને ન્યાય જોઈશે અત્યારે ને અત્યારે ખૂની અમને મળે ત્યાં સુધી અમે લાશને નહીં લઈ. આપે સાંભળ્યું કે તેમના પત્નીએ શું કહ્યું. આ બંને વિસંગતતા જોવા મળી રહી છે, પરંતુ એક મેસેજ સીધો લોકો સુધી પહોંચ્યો છે. કુંવરજીભાઈ બાવળિયાએ આરોપીને પકડી લીધા. આ પહેલા વિછ્યાકાંડમાં ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં ખૂબ મોડું થયું. ઘનશ્યામ રાજપરા હત્યા કેસમાં તંત્ર વિચારવામાં રહ્યું અને ત્યાં સુધીમાં તો માહોલ ખરાબ થઈ ચૂક્યો હતો. આ વખતે સમય સૂચકતા વાપરી ઝડપથી નિર્ણય લેવામાં આવ્યા. આરોપીને પકડવામાં આવ્યા, તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી. જે જોતા હવે કહેવામાં આવે છે કે ફરી એ ભૂલ કુંવરજીભાઈ બાવળિયા કરવા ઈચ્છતા નહોતા. એ જ રાત્રે જ્યારે હંગામો થયો, જ્યારે કોળી સમાજના આગેવાનો ભેગા થયા, એ જ રાત્રે કુંવરજીભાઈ બાવળિયાના સમર્થકો પણ ત્યાં પહોંચી ગયા હતા. બાહેંધરી આપી છે કુંવરજીભાઈએ, તમે ટેન્શન ન લો, ત્યાં સુધીની વાત પહોંચી ગઈ હતી. એટલે કે એક બાબતમાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને વિછ્યાકાંડ વાળો ઘટના ફરી જસદણ વિધાનસભા ન બને તે માટે ખાસ કુંવરજીભાઈ બાવળિયા જોઈ રહ્યા છે. એક વખત મોટી ભૂલ થઈ હોય તો બીજી વખત ન થાય, એ સ્વાભાવિક લોકો ધ્યાન રાખતા હોય છે. દૂધે દાઝેલો વ્યક્તિ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે, એ આપણે ત્યાં કહેવત છે.
જોઈએ હવે આવનાર સમયમાં કેટલો સમય સુધી આ કાયદાનું કામ કરે છે. જસદણ વિછિયામાં કાયદાનું શાસન રહે છે, કારણ કે હત્યા તો કરવામાં આવી છે. તમે આરોપીને પકડીને લાવો, તેના પર ફરિયાદ દાખલ કરી દો, એ જે કાયદાની પ્રણાલી છે, કાયદાનું કામ કરે છે તમે કહી શકો, પરંતુ ક્રાઇમ તો ઓછો નથી થયો. એટલે આવનાર સમયમાં આ પ્રકારની ઘટનાઓ પણ ન બને તે જોવું રહ્યું. હાલ કુંવરજીભાઈ બાવળિયા, આવનાર સમયમાં મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે. આ જોતાં કુંવરજીભાઈ બાવળિયાની એક્ટિવિટી પણ ખૂબ વધી છે. ભૂતકાળમાં જોઈએ તો 1990થી સતત તેઓ જીતતા આવે છે, અલગ અલગ વિધાનસભા ચૂંટણી લડ્યા અને જસદણથી મોટા ભાગે જીતતા આવ્યા છે. કોંગ્રેસથી 95, 98, 2002, 2007, ત્યારબાદ લોકસભા લડ્યા, જીત્યા રાજકોટથી. ત્યારબાદ પાછા બોટાદ લડવા ગયા, હારી ગયા અને જસદણ પાછા આવ્યા, 17માં જીત્યા, ભાજપમાં આવ્યા, જીત્યા, પેટા ચૂંટણીમાં જીત્યા, 22માં જીત્યા. એટલે 27માં ફરી કદાચ લડવાની ઈચ્છા કુંવરજીભાઈ બાવળિયાની હજુ પણ છે. આજની તારીખે મંત્રી છે, નાયબ મુખ્યમંત્રી ભવિષ્યમાં બની શકે છે તેવી ચર્ચાઓ પણ થઈ ચૂકી છે. પણ જોઈએ આવનાર સમયમાં શું થાય છે. કુંવરજીભાઈ બાવળિયા હાલ તો એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં આદેશ આપી દેવામાં આવ્યા છે કે નામ ખરાબ ન થાય, ફરી કાચું ન કપાય, તે માટે કંઈ પણ મોટી મેટર હોય ઝડપથી નિર્ણય લો, આરોપીને પકડો, કાયદેસર કાર્યવાહી કરો. જોઈએ આ બધું કેટલો સમય ચાલે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.